હાઈવે પર મુસાફરોને લૂંટતી ગુજરાતની 27 હોટલોને ડિલિસ્ટ કરવામાં આવી છે। ગુજરાતમાં એસટી બસના મુસાફરોને લૂંટતી હાઈવે પરની હોટલો સામે એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે અને 27 જેટલી હોટલ ગ્રાહકોને લૂંટતી હોવાની વાત વાહન વ્યવહાર નિગમના ધ્યાને આવી હતી, જેથી તેમને ડિલિસ્ટ કરવામાં આવી હતી। ગાંધીનગર રાજ્યના એસટી બસના મુસાફરોને લૂંટતી હાઈવે હોટલો સામે મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે। રાજ્યના વાહન વ્યવહાર નિગમ દ્વારા મુસાફરોને લૂંટતી હોટલો ડિલિસ્ટ કરવા માટે આવી રહી છે। છેલ્લા એક વર્ષથી ચાલી રહેલી કાર્યવાહી દરમિયાન 27થી વધુ હોટલોને ડિલિસ્ટ કરવામાં આવી રહી છે। હવે આ તમામ હોટલો પર એસટીની બસો ઊભી રાખી શકાશે નહીં। સૂત્રોના જણાવ્યા પ્રમાણે મુસાફરો પાસેથી હોટલો મનફાવે તેવા ભાવ લૂંટીને લૂંટ ચલાવી રહ્યા હતા। આગામી દિવસોના ફરિયાદીના આધારે હોટલો સામે કાર્યવાહી થશે। રાજ્યના વિવિધ વિસ્તારોમાં પરિવહનની સેવા આપતી જીએસઆરટીસી બસોના અલગ અલગ રૂટ પર હાઈવે પરની હોટલો પર હોલ્ડ રાખવામાં આવે છે અને જેમાં લાંબી મુસાફરી કરતા લોકો સ્વખર્ચે નાસ્તા, ભોજન સહિતની સુવિધા હોટલ પર મેળવી શકે છે। આ દરમિયાન રાજ્યના અમુક હાઈવે પર હિન્દુ નામવાળી મુસ્લિમ માલિકો ધરાવતી 27 જેટલી હોસ્ટેલો સામે જીએસઆરટીસીએ કાર્યવાહી કરી છે। એસટી તંત્રના અધિકારીઓ કહ્યું કે હવેથી હાઈવે પર મુસાફરોને લૂંટતી હોટલવાળા ચેતી જજો, નહીં તો ફરિયાદ મળશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે।